નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયી સબ્બ સાહુણમ એસો પંચ નમોકારો સબ્બ પાવ પણાસણો મંગલાણમ ચ સભે સિંબડમમ હવૈ મંગલમ બડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 1/5/26 વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 13. લાગેલા પાપની તરત આલોચના કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે. બોલ નંબર 13. લાગેલા પાપની તરત આલોચના કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાં બોલ નંબર 13 ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. એ બોલનું નામ છે લાગેલા પાપની જો જીવ તરત આલોચના કરે. લાગેલા પાપની જો તરત આલોચના કરે તો એવો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. પાપ કરવું પડે કે પાપ થઈ જાય, પરંતુ જો એની આપણે તરત આલોચના કરીએ, માફી માગીએ, તો આપણે વહેલા મોક્ષે જઈ શકીએ છીએ. આ સાધના, આ આરાધના પણ કરવા જેવી છે. પાપ થઈ જાય કે પાપ કરીએ એ એક નંબરની ભૂલ છે, અને જો આપણે એની આલોચના ન કરીએ તો એ બીજા નંબરની ભૂલ છે. તરત આલોચના કરી લેવાથી પાપ ધોવાઈ જાય છે, અને આપણે મોડી આરાધના કરીએ, મોડી આલોચના કરીએ અથવા તો આલોચના ન કરીએ તો એ પાપ ગાઢ બની જાય છે. આલોચનાનું મહત્વ આજે આપણે જોવાનું છે. આલોચનાનું મહત્વ. પોતાની ભૂલ જોવી એનું નામ છે આલોચના. પોતાની ભૂલનો સ્વીકાર કરવો એનું નામ છે આલોચના. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાં બોલ નંબર 13. લાગેલા પાપની જો જીવ તરત આલોચના કરે તો તે જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. આલોચના 3 જણે કરી, ત્રણેય જીવ મોક્ષે ગયા. આલોચના ચંદનબાળાએ કરી, આલોચના મૃગાવતીએ કરી, અને આલોચના ગૌતમ સ્વામીએ કરી. એ લોકોને પોતાની ભૂલ ખ્યાલમાં આવી
તરત આલોચના કરી, એનાથી એમને ઘણો બધો લાભ થઈ ગયો. ચંદનબાળા આલોચના કરી, મૃગાવતીએ આલોચના કરી અને ગૌતમ સ્વામીએ આલોચના કરી. આજે આપણે બે દ્રષ્ટાંત જોવાના છે. કોણે કોણે આલોચના કરી? એક દ્રષ્ટાંત છે ચંદનબાળા અને મૃગાવતીનું, ગુરુ અને શિષ્યા. ચંદનબાળા ગોરાણી હોય છે અને મૃગાવતી એમના શિષ્યા હોય છે. ચંદનબાળા અને મૃગાવતીનું દ્રષ્ટાંત. અને બીજું દ્રષ્ટાંત આપણે જોવાનું છે આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીનું. પરસ્પર આલોચના કરીને કેવું ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું એ આપણે આ કથાના માધ્યમે સમજવાનું છે. બે દ્રષ્ટાંત આપણે જોવાના છે, ચંદનબાળા અને મૃગાવતી. ચંદનબાળા ગોરાણી હોય છે, મૃગાવતી એમના શિષ્યા હોય છે. આ મૃગાવતી ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં ગયા હોય છે. ભગવાન મહાવીર સ્વામીનું સમોસરણ હોય છે, ભગવાનની દેશના ચાલતી હોય છે. ત્યાં આગળ મૃગાવતી ગયા હોય છે. સૂર્યચંદ્ર પણ ત્યાં આવ્યા હોય છે. એ સમવસરણની અંદર સૂર્ય અને ચંદ્ર એના મૂળ સ્વરૂપે આવેલા હોય છે. એટલે આખા સમવસરણમાં અજવાળું અજવાળું હોય છે. ભગવાન મહાવીર સ્વામીનું પ્રવચન પત્યા પછી પરસ્પર થોડો વાર્તાલાપ ચાલ્યો. સૂર્ય અને ચંદ્ર ની હાજરી હોવાથી રાત પડી ગઈ એ ખ્યાલ મૃગાવતીને ન રહ્યો. કારણ કે ચંદ્ર સૂર્ય ત્યાં સમવસરણમાં હાજર હોય છે. એના કારણે રાત પડી ગઈ એવો ખ્યાલ કોઈને ન રહ્યો. સૂર્યાસ્ત થઈ ગયો એવો ખ્યાલ કોઈને ન રહ્યો, કારણ કે અજવાળું એટલું બધું હોય છે. સૂર્ય ચંદ્ર એમના મૂળ શરીરથી મૂળ સ્વરૂપે ત્યાં પધાર્યા હોય છે. સૂર્ય ચંદ્ર પાછા સમવસરણમાંથી નીકળીને પોતાના સ્થાને ગયા, એકદમ અંધારું થઈ ગયું. મૃગાવતી હાંફળા ફાફડા થઈ ગયા કે અરે રે, સૂર્યાસ્ત થઈ ગયો અને હજી અમે સમવસરણમાં છીએ. મૃગાવતી તરત જ સમવસરણમાંથી બહાર નીકળીને જ્યાં પોતાના સાધ્વીજીઓનો નિવાસ હોય છે એ બાજુ ચાલવાનું ચાલુ કરી દે છે. ચાલતા ચાલતા એ પોતે સાધ્વીજીઓનો જ્યાં નિવાસ હોય છે, ઉપાશ્રય હોય છે, ત્યાં આવે છે. સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. સાધુ સંતોનો આચાર છે કે સૂર્યાસ્ત થઈ જાય એ પહેલા પોતાના સ્થાનમાં આવી જવું. રાત્રે ક્યાંય ગમનાગમન કરાય નહીં. સાધુ ભગવંતોનો આ આચાર છે. મૃગાવતીજી હાંફળા ફાંફડા મોટા મોટા ડગલા ભરીને જ્યાં પોતાના ગોરાણી ચંદનબાળા હોય છે
પોતાનો વિશાળ સાધ્વી સમુદાય હોય છે ત્યાં આવી ગયા. ચંદનબાળા રાહ જોતા હોય છે કે હજી મૃગાવતી કેમ ના આવ્યા. ચંદનબાળા રાહ જોતા હોય છે કે સૂર્યાસ્ત થઈ ગયો છતાં પણ હજી મૃગાવતી કેમ ના આવ્યા. એટલામાં મૃગાવતી આવ્યા. ચંદનબાળા ઠપકો આપે છે. તમને ખબર નથી પડતી? સૂર્યાસ્ત થઈ ગયો, આટલું મોડું સાધ્વીજી ભગવંતે અવાતું હશે? રાત પડી ગઈ ત્યાં સુધી સમવસરણમાં રહેવાય નહીં. આપણને સાધ્વીજીઓને કલ્પે નહીં. તમારા જીવા મોટા સાધ્વીજી આવી ભૂલ કરે? ચંદનબાળા ઠપકો આપે છે. ચંદનબાળા મૃગાવતીને ઠપકો આપે છે. મૃગાવતીજી વિચારે છે કે વાત તો સાચી છે. મૃગાવતીજી વિચારે છે વાત તો સાચી છે. સૂર્યાસ્ત પહેલા અમારે પોતાના સ્થાને આવી જવું જોઈએ. જાણી જોઈને ભૂલ કરી નથી. અજાણતા ભૂલ થઈ ગઈ છે. સૂર્યચંદ્ર ત્યાં સદેહે આવ્યા હોય છે, એના કારણે અજવાળું હોય છે અને એના કારણે રાત પડી ગઈ એનો ખ્યાલ રહેતો નથી. માટે મૃગાવતીની આ ભૂલ અજાણતા થઈ હોય છે, જાણી જોઈને થઈ નથી. છતાં પણ મૃગાવતી પોતાની ભૂલનો બચાવ નથી કરતા. એમને એમ થયું કે મારા ગોરાણી ચંદનબાળાની વાત સાચી છે. મારા કારણે એમણે થોડો ગુસ્સો કરવો પડ્યો. નિમિત્ત હું બની ગઈ. મારે ધ્યાન રાખવું જોઈએ. એ પોતાનો વાંક જોવે છે, ચંદનબાળાનો વાંક જોતા નથી. મૌન રહે છે. સાંજનું રાત પ્રતિક્રમણ કર્યું. પરસ્પર ખમાવીને સૂઈ ગયા. છતાં પણ મૃગાવતીને મનમાં ને મનમાં આલોચના કર્યા કરે છે કે મારા કારણે મારા ગોરાણી ચંદનબાળાને ગુસ્સો કરવો પડ્યો, થોડા કડક બનવું પડ્યું, મને બે શબ્દ દબાઈને કહેવા પડ્યા. મારા ગોરાણી ક્યારે આવા કડક ન બને. હું નિમિત્ત બની ગઈ. મારે ધ્યાન રાખવું જોઈએ. મારે આવી ભૂલ ન કરાય. આવી આલોચના મૃગાવતી કરતા હોય છે અને આલોચના કરતા કરતા એ મૃગાવતીને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. જુઓ આલોચનાની તાકાત. મૃગાવતી કેવલી બની ગયા. ભૂલનો સ્વીકાર, ભૂલનો અહેસાસ અને ભૂલનો સ્વીકાર. મૃગાવતી કેવલી બની ગયા. બધા સાધ્વીજી સૂઈ ગયા છે. ચંદનબાળા પણ સૂઈ ગયા છે. અને રાત્રે અંધારાની અંદર સર્પ આવે છે. ઉપાશ્રયની અંદર કાળો ડિબાંગ સર્પ. એ સર્પ ચંદનબાળાના હાથ પાસેથી નીકળવા જાય છે. મૃગાવતી આ જોવે છે. તરત જ ઊભા થઈને ચંદનબાળાનો હાથ હટાવે છે. કેમ કે સાપ એ બાજુથી જતો હોય છે. સાપ ચંદનબાળાને કરડી ન જાય એટલા માટે મૃગાવતી ચંદનબાળાનો હાથ
ઉપાડીને સાઈડમાં મૂકે છે. ચંદનબાળા જાગી ગયા. કોણ છે? મારા હાથને કોણે સ્પર્શ કર્યો? મૃગાવતી કહે છે, હે ભગવાન, હું છું, મૃગાવતી છું. કેમ જાગ્યા? હાથને કેમ સ્પર્શ કર્યો મારા હાથને? ભગવાન, બાજુમાંથી સર્પ જતો હોય છે, એ સર્પ આપણને કરડે નહીં એટલા માટે મેં તમારા હાથને સાઈડમાં કર્યો. મૃગાવતી કહે છે. ચંદનબાળા કહે છે, અંધારામાં તમને સર્પ કેવી રીતે દેખાયો? અંધારામાં તમને સર્પ કેવી રીતે દેખાયો? મૃગાવતી કહે છે, આપની કૃપાથી. શું આપને જ્ઞાન થયું છે? મૃગાવતી કહે છે, હા, આપની કૃપાથી મને જ્ઞાન થયું છે. કયું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્રતિપાતી? અપ્રતિપાતી જ્ઞાન થયું છે. આવ્યા પછી જાય નહીં એવું જ્ઞાન થયું છે. શું વાત કરો છો? ચંદનબાળા આશ્ચર્ય પામ્યા. મૃગાવતીને કેવળ જ્ઞાન થઈ ગયું. જુઓ, ચંદનબાળા ગોરાણી હોય છે અને મૃગાવતી શિષ્યા હોય છે, પરંતુ શિષ્યાને પહેલું કેવળ જ્ઞાન થયું. કરે એનો ધર્મ. ધર્મ કોનો છે? જે કરે એનો ધર્મ છે. આ દ્રષ્ટાંત ઉપરથી આપણે એ પણ શીખવાનું છે. ચંદનબાળા વિચારે છે, મારા શિષ્યા કેવલી બની ગયા. હજી થોડા સમય પહેલા તો મેં એમને ઠપકો આપ્યો હોય છે. એ પણ પસ્તાવો કરવા લાગ્યા કે મારે બોલવા જેવું ન હતું. જુઓ, એ તો કેવલી બની ગયા. હજી થોડા સમય પહેલા મેં એમને ઠપકો આપ્યો. મેં ઉતાવળ કરી. મારી ઉતાવળ થઈ ગઈ. મેં ખરેખર કેવલીની અસાધના કરી. હું ક્યારેય ઉતાવળ ન કરું, અને આ સમયે મેં ઉતાવળ કરી. કેવલીની અસાધના થઈ ગઈ. મારે પણ આવું કરવા જેવું ન હતું. ચંદનબાળા વિચારે છે. ચંદનબાળા મૃગાવતીને ખમાવે છે કે મને માફ કરજો, મેં થોડા સમય પહેલા તમને ઠપકો આપ્યો. મૃગાવતી કહે છે, તમે ચિંતા ન કરો. જુઓ, તમારા એ ઠપકાથી તો મેં ચિંતન મનન કર્યું, આલોચના કરી, અને કેવળ જ્ઞાનને મેં પ્રાપ્ત કર્યું. ચંદનબાળા પણ વિચારે ચડે છે. રાત્રિનો સમય છે. મૃગાવતીને ખમાવે છે. પરસ્પર બેઠા છે. ચંદનબાળા પણ વિચાર કરે છે કે મારે મૃગાવતીને ઠપકો આપવા જેવું ન હતું. માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક કોઈકની ભૂલ થઈ જાય. મેં ખોટી ઉતાવળ કરી. હું તો 36,000 સાધ્વીજીઓની વડેરા છું. મારે તો ઉદારતા રાખવી જોઈએ. ચંદનબાળા પણ પશ્ચાતાપ કરે છે. ચંદનબાળા પણ આલોચના કરે છે, અને એ આલોચના કરતા કરતા ઘનઘાતી કર્મનો ક્ષય થયો, અને ચંદનબાળા પણ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. એક જ રાત્રિની અંદર ગોરાણી અને શિષ્યા બંને જણે આલોચનાથી કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરી. ભૂલનો સ્વીકાર અને ભૂલનો અહેસાસ, ભૂલની કબૂલાત, આજે આપણે એ વિષય ઉપર જોવાનું છે.
મૃગાવતીએ પણ આલોચના કરી. પોતાની ભૂલનો બચાવ કરી શકત કે મેં જાણી જોઈને ભૂલ કરી નથી એવો આર્ગ્યુમેન્ટ કરી શકત, પરંતુ એવી કોઈ આર્ગ્યુમેન્ટ ન કર્યો, એવી દલીલ ન કરી, સ્વનો દોષ જોયો, નિમિત્તને નિર્દોષ માન્યું. ગોરાણી અને શિષ્યા બંનેએ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું. આપણને આપણની ભૂલ દેખાય એ બહુ મોટી મહાનતા કહેવાય. આજે આપણે જોઈએ તો માણસો શું કરે છે? પોતાની ભૂલનો બચાવ કરે છે, પોતાની ભૂલને છાવરે છે અને બીજાના દોષોને પ્રગટ કરે છે. ધર્મ કહે છે તમારા દોષોને પ્રગટ કરો અને બીજાની ભૂલોને માફ કરો, બીજાના ગુણોને પ્રગટ કરો. આપણા દોષો જોવાના અને બીજાના ગુણો જોવાના, તો આપણે અધ્યાત્મના માર્ગે આગળ વધી શકીએ. ફરીથી આપણા દોષ જોવાના અને બીજાના ગુણો જોવાના, તો આપણે અધ્યાત્મના માર્ગે આગળ વધી શકીએ. ચંદનબાળા અને મૃગાવતીનું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત આપણે જોવાનું છે આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીનું. એમણે પણ આલોચનાથી કલ્યાણ કર્યું. આનંદ શ્રાવક ભગવાન મહાવીર સ્વામી પાસે જેણે 12 વ્રત અંગીકાર કર્યા હોય છે, એવા આનંદ શ્રાવક પાક્કા શ્રાવક હોય છે. સવાર સાંજ પ્રતિક્રમણ ના કરનાર, 12 વ્રતને ધારણ કરનાર, આઠમ પાખીના પૌષદ કરનાર એવા આનંદ શ્રાવક શ્રાવકપણું પાડતા હોય છે. જેના શ્રાવકપણાના ભગવાન મહાવીર સ્વામીએ ખુદ વખાણ કર્યા હોય છે, એવા આનંદ શ્રાવક ઘણા વર્ષ સુધી શ્રાવકપણું પાડે છે. છેલ્લે હવે જ્યારે એમ લાગે છે કે આ શરીર હવે સાથ આપતું નથી, ત્યારે આનંદ શ્રાવક પોતે પોતાની પૌષદ શાળામાં સંથારો લે છે. ગૌતમ સ્વામી એમને દર્શન આપવા માટે આવે છે. 4 જ્ઞાન અને 14 પૂર્વના માલિક, 4 જ્ઞાન અને 14 પૂર્વના ધણી, ભગવાન મહાવીરના પહેલા શિષ્ય ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ, જે ગૌતમ ગણધરના નામે ઓળખાય છે, એ પોતે સામે ચાલીને એક શ્રાવકને દર્શન કરાવવા માટે આવે છે. આ બાજુ પાક્કા એવા આનંદ શ્રાવકને સંથારાની અંદર અવધિ જ્ઞાન થઈ ગયું હોય છે. શ્રાવકપણું પાડતા પાડતા આ આનંદ શ્રાવકને પૌષદ શાળાની અંદર અવધિ જ્ઞાન થઈ ગયું હોય છે. ગૌતમ સ્વામી આવે છે. આનંદ શ્રાવક રાજી રાજી થઈ જાય છે. મારા ઘરે આજે સોનાનો સૂરજ ઉગ્યો, મારા ઘરે આજે કલ્પતરુ અને કામધેનુ પધાર્યા. દર્શન કરીને ધન્ય બને છે. આનંદ શ્રાવક શરીર હવે અશક્ત બની ગયું છે, સંથારો લીધો છે, બેઠા બેઠા વંદના કરે છે, ગૌતમ સ્વામીના ચરણ સ્પર્શ કરે છે, વંદન નમસ્કાર કરીને સુખ સાધા પૂછે છે, આપ પધાર્યા એનો મને ખૂબ આનંદ છે. ગૌતમ સ્વામી પણ
આનંદ શ્રાવકને સુખ શ્રદ્ધા પૂછે છે, ધર્મ ધ્યાનમાં કેમ છે, એવી બધી ખબર અંતર પૂછે છે. ભગવાન મહાવીર સ્વામીના પણ સમાચાર આપે છે, પરસ્પર વાર્તાલાપ થાય છે. આનંદ શ્રાવક ગૌતમ સ્વામીને કહે છે કે હે ભગવાન, આપને એક પ્રશ્ન પૂછું? ગૌતમ સ્વામી કહે છે, પૂછો. આનંદ શ્રાવક કહે છે કે હે ભગવાન, શ્રાવકને અવધિ જ્ઞાન થઈ શકે? ગૌતમ સ્વામી કહે છે, હા, થઈ શકે. શ્રાવકને પણ અવધિ જ્ઞાન થઈ શકે. અવધિ જ્ઞાન એટલે ત્રીજું જ્ઞાન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, ત્રીજા નંબરનું જ્ઞાન શ્રાવકને પણ તપ થઈ શકે. જેના તપ અને સંયમ નિર્મળ હોય એને અવધિ જ્ઞાન થઈ શકે. એ ભગવાન, મને પણ અવધિ જ્ઞાન થયું લાગે છે, આનંદ શ્રાવક કહે છે. આનંદ શ્રાવક આગળ કહે છે ગૌતમ સ્વામીને કે હે ભગવાન, મને પણ અવધિ જ્ઞાન એટલા વિસ્તાર વાળું થયું છે કે હું જંબુદ્વીપ તો ખરો, પરંતુ એનાથી આગળ વધીને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં લવણ સમુદ્ર ની અંદર 500 યોજન પર્યંત જોઈ શકું છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં લવણ સમુદ્ર પર્યંત 500 યોજન સુધી હું જોઈ શકું છું. દક્ષિણમાં ચૂલ હિમવંત પર્વત સુધી હું જોઈ શકું છું, જાણી શકું છું. નીચે પહેલી નરક સુધી જોઈ શકું છું અને ઉપર પહેલા સુધર્મ દેવલોક સુધી હું જોઈ શકું છું. હે ભગવાન, આપની કૃપાથી મને આટલું અવધિ જ્ઞાન થયું છે. આનંદ શ્રાવક ગૌતમ સ્વામીને કહે છે. ગૌતમ સ્વામી કહે છે, શ્રાવકને આટલું બધું અવધિ જ્ઞાન ન થાય. ગૌતમ સ્વામી કહે છે, શ્રાવકને આટલું બધું, આટલા ક્ષેત્રના વિસ્તાર વાળું અવધિ જ્ઞાન ન થાય. તમારે આલોચના કરવી પડશે, તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. ગૌતમ સ્વામી કહે છે. આનંદ શ્રાવક વળતો જવાબ આપે છે, એ ભગવાન, સત્યનું પ્રાયશ્ચિત ન હોય, સત્યની આલોચના ન હોય. હું સાચું કહું છું. મને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં જંબુદ્વીપ તો ખરો, પરંતુ છેક લવણ સમુદ્ર સુધી 500 યોજન સુધી મને દેખાય છે. દક્ષિણમાં ચૂલ હિમવંત પર્વત સુધી દેખાય છે. નીચે પહેલી નરક સુધી દેખાય છે અને ઉપર પહેલા દેવલોક સુધી દેખાય છે. મને સાચું દેખાય છે, મને બરાબર છે. હું અસત્ય બોલતો નથી. જો હું અસત્ય બોલું તો મારે આલોચના કરવાની હોય. હું સત્ય કહું છું, માટે મારે આલોચના ન કરવાની હોય. ગૌતમ સ્વામી કહે છે, આટલું બધું શ્રાવકને ન થાય. તમારી કંઈક ભૂલ થતી લાગે છે, માટે તમારે આલોચના કરવી પડશે. ગૌતમ સ્વામી કહે છે આનંદને કે તમારે આલોચના કરવી પડશે. આનંદ શ્રાવક કહે છે, મને નથી લાગતું કે મારે આલોચના કરવાની હોય, કારણ કે મારું કથન સત્ય છે. થોડો સમય વાર્તાલાપ ચાલ્યો. પછી ધર્મલાભ આપીને
ગૌતમ સ્વામી આનંદ શ્રાવકના ઘરેથી નીકળ્યા. નીકળીને જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હોય છે ત્યાં આવ્યા. આવીને ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે હે ભગવાન, મારે તમને એક વાત પૂછવી છે. આનંદ શ્રાવકને જે અવધિ જ્ઞાન થયું છે, જેટલા ક્ષેત્રના વિસ્તાર વાળું થયું છે, એ પોતે કહે છે, એ સાચું છે કે ખોટું છે? ભગવાન મહાવીર સ્વામી કહે છે, હે ગૌતમ, આનંદ સાચું બોલે છે, એ ખોટું બોલતા નથી. એમને જેટલા વિસ્તાર વાળું અવધિ જ્ઞાન થયું છે, એ જે કહે છે એ એમનું કથન સત્ય છે. ભગવાન, મેં તો એમને એમનું કથન અસત્ય કહ્યું. ભગવાન કહે છે, તમે ભૂલ કરી. તમે આનંદ શ્રાવકને એમનું કથન અસત્ય કહ્યું, આલોચના લેવાનું કહ્યું, એ તમારી ભૂલ હતી. તમારે જઈને માફી માંગવી જોઈએ. પહેલા તો તમે જે ઉતાવળ કરીને આનંદને કહી દીધું, પ્રાયશ્ચિત લેવાનું, આલોચના કરવાનું, એની તમે જ આલોચના કરો અને પછી આનંદને ખમાવવા માટે જાઓ. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે. ગૌતમ સ્વામી પણ તરત જ પોતાના કાન પકડે છે કે મારી આવી ભૂલ થઈ ગઈ. મેં આનંદ શ્રાવક સાથે થોડો સંઘર્ષ કર્યો. એ શ્રાવક તો કેટલા ઊંચા કોટીના છે, જેને સંથારો લઈ લીધો છે, અવધિ જ્ઞાન થયું છે. એમને મેં બોલવાનો શ્રમ આપ્યો, મારી થોડી ઉતાવળ થઈ ગઈ. મારે આવું ન કરવું જોઈએ. ગૌતમ સ્વામી આલોચના કરે છે અને પછી પાછા ચાલતા ચાલતા આનંદ શ્રાવકના ઘરે આવે છે. આવીને આનંદ શ્રાવકને ખમાવે છે કે હે આનંદ શ્રાવક, હું આપને ખમાવું છું. આપનું કથન સત્ય હતું. મેં આ શંકાનું નિવારણ ભગવાન મહાવીર સ્વામી પાસે કર્યું. એમણે કહ્યું કે શ્રાવકને આટલું અવધિ જ્ઞાન થઈ શકે. આનંદ પોતે સાચા છે, તમારું કથન મિથ્યા છે. માટે મેં મારા કથનની આલોચના પણ કરી અને તમને પણ ખમાવું છું. જુઓ, ગણધર ભગવંત શ્રાવકને ખમાવે છે. ગણધર ભગવંત પણ આલોચના કરે છે. ગૌતમ ગણધર, જેની પાસે 4 જ્ઞાન અને 14 પૂર્વનું જ્ઞાન છે, આટલા મોટા વિશિષ્ટ મહાજ્ઞાની એક શ્રાવકને ખમાવી છે અને થોડું અસત્ય કથન થઈ ગયું એની આલોચના કરે છે. અને એ પણ પાછી તરત જ બીજી વાર ધક્કો ખાઈને પણ આનંદ શ્રાવકના ત્યાં આવીને રૂબરૂમાં આનંદ શ્રાવકને ખમાવે છે. આજના આપણા પ્રવચનનો વિષય જ એ છે કે લાગેલા પાપની તરત જ જો આલોચના કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે. લાગેલા પાપની તરત આલોચના કરો. રોજે રોજનું આપણે પ્રતિક્રમણ કરીએ તો દિવસના લાગેલા કે રાતના લાગેલા પાપો તરત જ ધોવાઈ જાય છે. એટલા માટે જ પ્રતિક્રમણની વ્યવસ્થા છે. દિવસીય પ્રતિક્રમણમાં દિવસના પાપ ધોવાઈ જાય છે અને રાયસી પ્રતિક્રમણમાં રાત્રિના પાપ ધોવાઈ જાય છે. આપણે પણ પ્રતિક્રમણ કરવાનું રાખીએ.
નહીતર પાપ ચીકણા થઈ જશે, પાપ શક્તિશાળી થઈ જશે, પાપ કર્મ બળવાન થઈ જશે, પાપ કર્મ ગાઢા થઈ જશે, પછી એને ભોગવવા જ પડશે. ચીકણા થઈ ગયેલા તપથી પણ નિર્જરા થશે નહીં, પછી એના ઉદયથી એને ભોગવવા જ પડશે. ભગવાન આપણને આ શિખામણ આપે છે. પાપને પાપ રૂપે જાણો, કદાચ થઈ જાય તરત જ તમે એની માફી માંગી લો, તરત એની આલોચના કરી લો. મૃગાવતી આલોચના કરે છે, ચંદનબાળા પણ આલોચના કરે છે, અને ગૌતમ સ્વામી પણ પાપની અને ભૂલની આલોચના કરે છે. ત્રણેય આત્માઓ મોક્ષમાં જાય છે. બે દ્રષ્ટાંત આપણે જોયા, ચંદનબાળા અને મૃગાવતીનું દ્રષ્ટાંત, અને બીજું દ્રષ્ટાંત આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત. ત્રણ રૂપક આપણે જોવાના છે. ત્રણ રૂપક, નાનકડા ત્રણ રૂપકમાંથી પણ આપણે બોધ લેવાનો છે. જેમ કોઈ ગુનેગાર હોય, નંબર એક, કોઈ ગુનેગાર હોય, ગુનો કર્યો, કોઈ ચોરી કરી, કોઈનું ખૂન કર્યું, કઈ ખોટું કર્યું, અને એ ગુનેગાર જો તરત જ પોલીસ સ્ટેશને હાજર થઈ જાય તો સજાની અંદર ફેર પડે છે. એને ખબર હોય કે પોલીસ મને શોધે છે, એ મને શોધે પકડે એ પહેલા હું સ્વયં જ હાજર થઈ જઉં, મારી ભૂલનો સ્વીકાર કરું. જો એ ગુનેગાર આવું કરશે, પોલીસ સ્ટેશને હાજર થઈ જશે, તો ચોક્કસ સજામાં ફેર પડે છે. પરંતુ જો હાજર નહીં થાય, પોલીસને થકવી દેશે, પોલીસને ગુમરાહ કરશે, તો એની સજા વધી જાય છે. એમ આપણે પણ પાપ કરીને જો ભાગતા ફરીશું તો આપણી પણ સજા વધી જશે. ફરીથી જો આપણે પણ પાપ કરીને ભાગતા ફરીશું તો આપણી પણ સજા ડબલ થઈ જશે. ગુનેગાર અને પોલીસનું રૂપક. બીજું રૂપક છે ચાનું રૂપક. ચા, ચા એટલે ટી. આપણે ચા પીતા હોઈએ અને એ ચાનો છાંટો જો આપણા કપડા ઉપર પડે, ચા આપણા કપડા ઉપર ઢોળાય, આપણે તરત જ સાફ કરી દઈએ છીએ. બીજી ચા પછી પીશું. પેલા જે કપડું ચા વાળું થયું છે તે કપડાને આપણે ધોઈ નાખીશું, તરત ડાઘ જતો રહે છે. એમ પાપ કર્યા પછી તરત જો આપણે આલોચના કરીએ, એ પાપ તરત ખરી જાય છે. પરંતુ એ ચાનો ડાઘો તમે તરત ન ધોવો અને 1 કલાક પછી ધોવા જાઓ, હવે એ ચાનો ડાઘો નીકળશે નહીં. એ બરાબર કપડા સાથે ચોંટી ગયો. એમ આપણે રોજે રોજ જો પ્રતિક્રમણ નહીં કરીએ, થયેલા પાપની આલોચના નહીં કરીએ, પછી એ પાપો આત્મા સાથે ચોંટી જાય છે. જેમ પેલી ચા કપડા સાથે કેવી ચોંટી જાય છે, કપડું ફાટી જાય પરંતુ એ નીકળે નહીં. એમ આત્મા દુખી દુખી થઈ જાય, પરંતુ એ પાપ દુઃખ આપ્યા વગર નીકળે નહીં. ચાનું રૂપક. ત્રીજું રૂપક આપણે જોવાનું છે તાવ, કમળો અને કમળી.
ત્રીજું રૂપક આપણે જોવાનું છે તાવ, કમળો અને કમળી. કોઈ માણસને તાવ આવ્યો, જુઓ એ નજર અંદાજ નહીં કરે. તાવ આવ્યો, એકાદ દિવસ કદાચ ચલાવી લેશે, બીજા દિવસે તો એ તરત મેડિસિન લેશે. બીજા દિવસે પણ જો તાવ ગયો નહીં, આજે તો ડોક્ટરને બતાવવું છે. રોગ આપણે ડોક્ટરને બતાવીએ છીએ, એમ લાગેલા પાપ કે થયેલા પાપ આપણે સદગુરુ રૂપી ડોક્ટરને બતાવવાના છે. પાપને સદગુરુ દૂર કરે છે પ્રાયશ્ચિત આપીને, રોગને ડોક્ટર દૂર કરે છે દવા આપીને. ત્રીજા દિવસે ડોક્ટર પાસે જશે, હશે એવી બધી હકીકત કહી દેશે, મેં આ ખાધું, મેં આમ કર્યું, મને આટલા દિવસથી તાવ આવે છે, બધું ડોક્ટરને કહેશે. રિપોર્ટ કરાવશે અને ખબર પડી કે કમળો થયો છે. તાવમાંથી કમળો. કમળાને પણ જો નજર અંદાજ કરે તો કમળામાંથી કમળી થઈ જાય છે. એક નાનો રોગ મોટું સ્વરૂપ ધારણ કરે છે જો એનો નિકાલ ન કરવામાં આવે. બસ એવી જ રીતે એક નાનું પાપ પણ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે જો એ પાપનું પ્રક્ષાલન કરવામાં ન આવે, એ પાપને ધોઈ નાખવામાં ન આવે, તો એ પાપ પણ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તાવમાંથી કમળો, કમળામાંથી કમળી. રોગને નજરઅંદાજ ન કરાય. રોગ થયો હોય તો આંખ આડા કાન ન કરાય, એની તરત દવા કરવી પડે, નહીતર મૃત્યુ થઈ જાય છે. બસ એવી જ રીતે ભગવાન કહે છે, તમે કેવા એમાં ઉતાવળા થાવ છો દવા કરાવવામાં. બસ એવી જ રીતે જો તમારાથી કઈ ભૂલ થઈ જાય તો તમે માફી માગી લો, સામેની વ્યક્તિને ખમાવી લો. આ પણ એક સાધના છે, આ પણ એક આરાધના છે. આ બોલ સહેલો છે, આમાં ઉપવાસ નથી કરવાનો, આની અંદર પૌષધ નથી કરવાનો, આમાં તો બસ થોડીક જાગૃતિ રાખવાની છે કે હું કોઈ જાણી જોઈને પાપ ન કરું. કદાચ જો જાણી જોઈને પાપ થઈ જાય તો ઓન ધ સ્પોટ, તરત જ તાબડતોબ એની હું આલોચના કરી લઉં. મૃગાવતીએ, ચંદનબાળાએ અને ગૌતમ સ્વામીએ ઓન ધ સ્પોટ આલોચના કરી. રોગનો જેમ આપણે તરત ઈલાજ કરીએ છીએ, બસ એવી જ અને રોગને દૂર કરીએ છીએ, એવી જ રીતે લાગેલા પાપને પ્રાયશ્ચિત લઈને, પ્રતિક્રમણ કરીને, સદગુરુ જે પ્રાયશ્ચિત આપે એ લઈને આપણે એની આલોચના કરવાની છે. આલોચના, ચારે બાજુથી જોવું, એનું નામ આલોચના. મારી ક્યાં મિસ્ટેક હતી, મારી મિસ્ટેક કેવી રીતે થઈ ગઈ, આલોચના કોણ કરી શકે? આપણને એ પણ પ્રશ્ન થાય, આલોચના કરવા માટે કયો ગુણ હોવો જોઈએ? તો કે આલોચના કરવા માટે સરળતાનો ગુણ હોવો જોઈએ. જેનામાં સરળતા હોય એ પોતે આલોચના કરી શકે, સરળ વ્યક્તિ આલોચના કરી શકે. બાકી જે વ્યક્તિ સરળ નથી એ તો પોતાની ભૂલનો બચાવ કરશે. ઘણાને તો એમ જ હોય છે, મારાથી ભૂલ થાય જ નહીં. ભૂલ તો હંમેશા બીજાની જ હોય. આ આ વિચાર એનો ખોટો છે.
આપણી ભૂલ હોય, આપણે ગમે એટલા મોટા હઈએ, ગૌતમ સ્વામી ને એ બધા કેટલા મોટા હતા, છતાં પણ જ્યારે એમને એમની ભૂલ ધ્યાનમાં આવી, કોઈકે કીધું, ત્યારે તરત જ એમણે પણ પોતાના કાન પકડ્યા. આલોચના કોણ કરી શકે? તો કે જે સરળ વ્યક્તિ છે એ આલોચના કરી શકે, જેને પોતાની ભૂલનો બચાવ કરવો છે, પોતાની ભૂલને છાવરવી છે, એ પોતે આલોચના નહીં કરી શકે. જે પોતાની ભૂલને છાવરે છે એની ભૂલ પછી ડબલ થતી જાય છે. આપણે જો પાપને છાવરીશું તો પછી એવું બને છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપણને એનું ફળ મળે છે. જેમ છાસ હોય, ત્રણ રૂપક આપણે જોયા, એક ગુનેગાર અને પોલીસ સ્ટેશનનું રૂપક, બીજું ચાનું રૂપક, અને ત્રીજું રૂપક આપણે જોયું તાવ, કમળો અને કમળી. છાસ જો પડી જ રે તો ખાટી થઈ જાય છે, એનામાં ખટાશ વધતી જાય છે. બસ એવી જ રીતે થયેલા પાપ જો આત્મ પ્રદેશો ઉપર પડ્યા રે, એની નિર્જરા ન થાય તો પડ્યા પડ્યા એ પણ ગાઢ થતા જાય છે, ચીકણા થતા જાય છે. માટે જેમ આપણે વસ્ત્ર બગડે ને તરત ધોઈ નાખીએ છીએ, હાથ બગડે ને તરત કેવા ધોઈ નાખીએ છીએ, કપડા રોજે રોજ કેવા ધોઈ નાખીએ છીએ, બસ એવી રીતે આત્માને પણ રોજ ધોવો. જે પાપ આત્માને લાગે તો આલોચના કરીને આત્માને પણ સાફ કરો. આલોચનાથી આત્મા સાફ થાય છે, આલોચનાથી આત્મા પવિત્ર થાય છે. લાગેલા પાપની જે તરત આલોચના કરે એ આત્મા વહેલો વહેલો મુક્તિ જાય છે. આ બોલ સરળ છે. આજે મનુષ્યની કેવી દશા છે કે પાપ કરવાનો સમય છે પરંતુ આલોચના કરવાનો સમય નથી. ફરીથી આજે મનુષ્યની કેવી દશા છે કે પાપ કરવાનો સમય છે, પ્રમાદ કરવાનો સમય છે, પાપ કરવાનો સમય છે, પરંતુ આલોચના કરવાનો, પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત કરવાનો એની પાસે સમય નથી. કાં તો એની જાગૃતિ ઓછી છે, કાં તો એને પાપની ભયંકરતાની ખબર નથી, આલોચનાના શું ફળ છે એનું એને જ્ઞાન નથી, માટે એ આવી ભૂલ કરે છે. પાપ થઈ જાય એ તો ભૂલ છે, પાપ થઈ જાય એ એક નંબરની ભૂલ છે, અને પાપ કર્યા પછી જો આપણે એની આલોચના ન કરીએ તો એ બીજા નંબરની ભૂલ છે. આજે આપણે બે દ્રષ્ટાંત જોયા અને ત્રણ રૂપક જોયા. એ ઉપરથી આપણે પણ સમજવાનું છે કે આપણા જીવન દરમિયાન કઈ કઈ ભૂલ થઈ છે આપણાથી, એને નજર સામે લાવો, નજર અંદાજ ન કરો. આપણાથી કઈ કઈ ભૂલ થઈ છે, આપણે કોને દગો કર્યો છે, આપણે ક્યાં જુઠ્ઠું બોલ્યા છીએ, આપણે કયા જીવને અન્યાય કર્યો છે, આપણે કોને ત્રાસ આપ્યો છે, આપણે કઈ વસ્તુમાં ચીટિંગ કર્યું છે, આપણે કોની નિંદા કરી છે, કોને મોટું નુકસાન કર્યું છે. આ બધું આપણે પણ નજર સામે લાવીને આલોચના કરવાની છે, અને એ આલોચનાના ફળ જેવા ચંદનબાળાને મળ્યા, મૃગાવતીને મળ્યા અને ગૌતમ સ્વામીને મળ્યા, એવું ફળ આપણે પણ મેળવવાનું છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો બોલ નંબર 13, લાગેલા પાપની તરત આલોચના કરવાથી જીવ વહેલા વહેલા મોક્ષે જાય છે.
પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, મૃગાવતીને ઉપાશ્રય આવવામાં કેમ મોડું થયું હોય છે? મૃગાવતીને ઉપાશ્રય આવવામાં કેમ મોડું થયું હોય છે? સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. મૃગાવતીને ઉપાશ્રય આવવામાં કેમ મોડું થયું હોય છે? કલ્પનાબેન શાહ. હા, જય જિનેન્દ્ર. સુધીરભાઈ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. સૂર્ય અને ચંદ્રની હાજરી હોવાથી મૃગાવતીને સમોવસરણમાં ખ્યાલ રહ્યો નહીં કે રાત્રિ થઈ ગઈ છે, અને એને હિસાબે એમને ઉપાશ્રય આવવાનું મોડું થાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 2, મૃગાવતીને ઠપકો કોણ આપે છે? પ્રશ્ન નંબર 2, મૃગાવતીને ઠપકો કોણ આપે છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. મૃગાવતીજીને ઠપકો ચંદનબાળા આપે છે. બહુ સરસ, બહુ સરસ. બીજું, પ્રશ્ન નંબર 3, મૃગાવતી રાત્રે અંધારામાં શું જુએ છે? મૃગાવતી રાત્રે અંધારામાં શું જુએ છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. મૃગાવતીજી અંધારામાં કાળો ડિબાંગ સાપ ચંદનબાળાના હાથ પાસે જતો જોવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4, આનંદ શ્રાવકને કયું જ્ઞાન થયું હોય છે? આનંદ શ્રાવકને કયું જ્ઞાન થયું હોય છે? મયુરીબેન. આનંદ શ્રાવકને કયું જ્ઞાન થયું હોય છે? આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન થયું હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. આગળનો પ્રશ્ન. આનંદ શ્રાવકને ખમાવવા કોણ જાય છે? આનંદ શ્રાવકને ખમાવવા માટે કોણ જાય છે? રાજેન્દ્રભાઈ શેઠ. ગૌતમ સ્વામી ગુરુદેવ. ગૌતમ સ્વામી જાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 6, ગુનેગાર અને પોલીસ સ્ટેશનનું રૂપક સમજાવો. ગુનેગાર અને પોલીસ સ્ટેશનનું રૂપક સમજાવો. ગુનેગાર અને પોલીસ સ્ટેશનનું રૂપક સમજાવો. શીલાબેન શાહ. હાજી સાહેબ, જ્યારે પાપ થાય છે ગુનેગારથી અને એ તરત આલોચના કરીને તરત ને તરત પોલીસ સ્ટેશને જઈને પોતે સ્વીકારી લે છે કે આ ભૂલ થઈ છે, તો એને એ ચોંટતું નથી. એ જ રીતે આપણી ભૂલ થઈ હોય, કઈ પાપ થયું હોય, તો આપણે તરત આલોચના કરીને સ્વીકારી લેવી. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ પ્રશ્ન નંબર 7, ચાના રૂપકનું દ્રષ્ટાંત સમજાવો. ચાના રૂપકનું દ્રષ્ટાંત. મયુરીબેન. ચાના રૂપકનું દ્રષ્ટાંત સમજાવો. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે ચા પીતા હોઈએ અને ચા પીતા પીતા એનું ટીપું કે આપણા કપડા પર ઢોળાય તો આપણે જેમ એને ડાઘ પડી ન જાય એટલા માટે તરત જ સાફ કરી નાખીએ છીએ, એમ પાપ કરીને આપણે તરત જ એ પાપનું આલોચના પ્રાયશ્ચિત કરી લઈએ તો એ પાપ આત્માને ચોંટી જતા નથી અને ધોવાઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળનું
તાવ, કમળો અને કમળીનું રૂપક સમજાવો. તાવ, કમળો અને કમળીનું રૂપક સમજાવો. તાવ, કમળો અને કમળીનું રૂપક સમજાવો. શીલાબેન શાહ. જેમ આપણે સાહેબ તાવ આવે ને તરત આપણે દવા કરીએ અને ડોક્ટર પાસે જઈએ, પછી જેથી અને એ જ રીતે અને જે બી કઈ રોગ થયો હોય કમળોમાંથી કમળી ના થઈ જાય માટે આપણે જે આપણે જે કેર કરીએ છીએ એવી જ આપણે પાપ કરવાથી જો તરત ને તરત કરી લઈએ એ જ રીતે તો ચોંટતા નથી પાપ આપણા આત્મ પ્રદેશમાં અને રહેતા નથી. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9. કોણે કોણે આલોચના કરી? કોણ 3 જણે આલોચના કરી? કયા 3 જણે આલોચના કરી? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. ચંદનબાળા અને મૃગરાવતીએ, બરાબર. અને અને ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવ બરાબર છે, બરાબર છે. એ લોકોએ આલોચના કરી. ના કરી હતી. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, આલોચના કરવા માટે કયો ગુણ હોવો જોઈએ? આલોચના કરવા માટે કયો ગુણ હોવો જોઈએ? રાજેન્દ્રભાઈ શેઠ. ગુરુદેવ સરળતા જોઈએ. આલોચના કરવા માટે સરળતા જોઈએ. બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.